દયા ગરીબી બંદગી સમતા શીલ સુધ્યાન इतना लक्षण संतना कहे कबीर विचार इतना लक्षण संतना कहे कबीर विचार। संत मिले सुख उपजे दुख न रहे लगार। जहाँ जहाँ संत पाव धरे वहाँ आनंद होत अपार। महिमा बड़ो संतनो मुखे कयो नव जाय। अगाध जल दरियाव को मासली पार न पाय। मुखे वर्णवता मानवी शू करे वे खरी वात। परापार पुरुष है संत खरा विख्यात। संत मिला बिन पार नहीं संत भवसागर नाव। संत निरालम संत है संत हरि एक भाव। संत निरालम संत है संत हरि एक भाव। मुसाफिर फोगट क्यों फिर जावे। फोगट क्यों फिर जावे। मुसाफिर फोगट क्यों फिर जावे। લક્ષ 84 છૂટવા માટે મનુષ્ય દેહ હરિ આપે। લક્ષ 84 છૂટવા માટે મનુષ્ય દેહ હરિ આપે। मनुष्य देह रियापे। पौवटकियो श्यारे खाण मा ए तो केम भूली जावे। मुसाफिर फोगट क्यों फिर जावे। बहु भटकियो श्यारे खाण मा
એ તો કેમ ભૂલી જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે ફોગટ ક્યું ફિર જાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે ફોગટ ક્યું ફિર જાવે અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે જો ભૂલશો તો પસ્તાશો જો ભૂલશો તો પસ્તાશો બહુ ભવરિયા ભટકાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે જો ભૂલશો તો પસ્તાશો બહુ ભવરિયા ભટકાવે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે ફોગટ ક્યું ફિર જાવે मुसाफिर फोगट क्यों फिर जावे फोगट क्यों फिर जावे समझ समझ हो मनवासाणा समझण शांति पावे ए समझण शांति पावे समझ समझो मनवासाणा समझण शांति पावे ए समझण शांति पावे जाण्या ए तो ए जगमा जीत्या जाण्या ए तो जगमा जीत्या और सब अटकावे मुसाफिर फोगट क्यों फिर जावे जाण्या ए भाई जगमा जीत्या और सब अटकावे मुसाफिर फोगट क्यों फिर जावे फोगट क्यों फिर जावे मुसाफिर फोगट क्यों फिर जावे આવ્યો ફેરો कर ले निवेड़ो लख 84 मिटावे
એ લખ 84 મિટાવે. આવ્યો ફેરો ભાઈ કર લે નિવેડો, લખ 84 મિટાવે. એ લખ 84 મિટાવે. રામ રટણ કર રુદિયા માહી, દાસલા એમ ગાવે. મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. રામ રટણ કર એ રુદિયા માહી, દાસલા એમ ગાવે. મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. ફોગટ ક્યું ફિર જાવે. મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. ફોગટ ક્યું ફિર જાવે. સંતો મહાપુરુષો એમ કહે છે કે આપણે મનુષ્ય દેહ કરીને ચિત્તરૂપી થેલી લઈને સંસારની બજારે કંઈક અટાણું કરવા આવ્યા છે, કંઈક લેવા આવ્યા છે. સંસાર રૂપી બજારે ઘણી દુકાનો છે, દુકાને દુકાને ઘણી પ્રકારના માલ છે, પણ આપણે શેની ઓરગત કરવી, કેવી વસ્તુની ઓરગત કરીએ કે જે વસ્તુની ઓરગત કરતા તમે એક જન્મ નહીં જન્મ જન્મ સુખી થાઓ. એ ઓરગત કરવાની સમજણ મહાપુરુષો સંતો આપે છે. તો સંસાર રૂપી બજારે શેનું અટાણું કરવાનું છે? જીવણ બાપાએ ગાયું કે હરિજનની આટડીએ હારા હીરા ઓરજો, જેથી આવે બુદ્ધિ સારી. સંતોના સમાગમમાં જઈને એના શબ્દરૂપી અમૂલ્ય હીરાની ઓરગત કરો. એ સત્સંગ દ્વારા તમને સારી બુદ્ધિ પ્રાપ્ત થાય. સારી બુદ્ધિ કેને કહેવું? જેને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે, કે જે બુદ્ધિ કેવળ પરમાત્માના સ્વરૂપનું, પરમાત્માના નામનું ચિંતન કરે એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. ઈશ્વર ભજન કરવાનો ભાવ સંતોના સમાગમથી થાય. સંસારરૂપી બજારમાંથી પરમાત્માના નામનું અટાણું કરવાનું છે. નામની મૂડી પ્રાપ્ત કરવાની છે. એ નામની મૂડી આ દેહ છોડીને તમે જ્યાં જાઓ ને ત્યાં તમને મદદરૂપ થાય. બાકી સરકારની બેંકમાં તમે ગમે એટલા રૂપિયા મૂક્યા છે, એ દેહ છોડ્યા પછી ભેળા નહીં આવે. પણ જન્મો જન્મ આપણી પહેલા જ્યાં જન્મ લેવાના હોય અહીંયા આપણી પહેલા વહી જાય ને, એ મારા નાથનું ભજન છે. એ મારા નાથનું ભજન છે. એટલે મહાપુરુષો કહે છે કે મનુષ્ય દેહ કરીને તમે આ અટાણું કરવા આવ્યા છો તો રખે બીજી ઓરગત ન થઈ જાય. ઈશ્વર ભજન કર્યા વિના જિંદગી હાલી ન જાય. આપણે ખેડૂતના પુત્રો જઈ આપણને ખબર પડે કે જે પાક વાવ્યો હોય એમાં જ્યારે પાણીની જરૂર હોય એ ટાઈમે ચડેલી વાદળી વરસે તો આપણને કેટલો આનંદ થાય. ઓહો, બરાબર ટાઈમે વરસાદ થઈ ગયો, હવે અઢળક પાક આવશે. આકાશમાં વાદળી ચડી એ હાલી તો જાય જ,
પણ અફસોસ કેનો છે કે જે વાદળી વર્ષા વિનાની વહી જાય એનો અફસોસ છે. તો જિંદગી તો ગમે નહીં હાલી જાય બાપુ. પછી સામાન્ય માણસ હોય તોય ભલે, સંત હોય તોય ભલે, ઋષિમુનિઓ હોય તોય ભલે, અને ઈથી આગળ હાલો છેલ્લે ભગવાનના અવતાર હોય તોય ભલે, દેહ કોઈના અમર નથી છે. એવા એવા ઋષિમુનિઓ થયા છે કે સ્થિર ભવાની કે એટલે સૂર્ય ન્યા ઊભો રહી જાય, એવા ઋષિમુનિઓ થયા છે. ભાગવત કાન દઈને સાંભળજો. ગોકર્ણએ સૂર્યની ગતિને રોકી હતી, એના દેહ અમર નથી. મનુષ્ય દેહરૂપી જિંદગી રૂપી વાદળી વહી તો જાય, અફસોસ કેનો છે કે ભજન કર્યા વિના જાય ને એનો અફસોસ છે. વાદળી આકાશમાં આવીને હાલી ગઈ, હરિભજન વિના જીવન જીવા તો તમારી જિંદગી ખાલી ગઈ. ઈશ્વર ભજન વિનાની જિંદગી ખાલી જાય છે. એટલે દાદાશ્રી કહે છે કે હે મુસાફર, હે માનવ, કંઈક અટાણું કરીને જાય, જેવો ઠાલી ઠેલી લઈને નહીં જાતો. મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. કમાણી કરીને જાય, એનો દેહ આજ પડે તોય ભલે ને કાલ પડે તોય ભલે, એનો અફસોસ નથી ભાઈ. કમાઈ કર્યા વિના જાય ને એનો અફસોસ છે, એના પસ્તાવા છે. જે ભજનની કમાણી કરીને જાય એના જીવનમાંથી તો મારે ને તમારે પ્રેરણા લેવી પડે. સંતો મહાપુરુષો જે ભજનની કમાઈ કરીને ગયા એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી પડે. કારણ કે વાદળી વરસીને ગઈ છે. જે વાદળી વરસીને જાય એટલે ભૂમિમાં અઢળક પાક આવે. મનુષ્ય જીવનમાં ઈશ્વર ભજનની કમાણી કરીને જાય એટલે એને શુભ કમાઈનો અઢળક પાક આવે, અઢળક પાક આવે. અને ખેડૂના ખેતરમાં પાકે એટલે કેટલાયને લાભ થાય કે ન થાય? થાય કે ન થાય? મહાપુરુષની એકની કમાણી હોય એનો કેટલાને લાભ મળે? ઘણાને મળે. વીરજી બાપા મોટા ખેડૂત, ખેતી પ્રગતિશીલ ખેડૂત. એને ત્યાં અમારે દયાળ બાજુથી શીતર ભગત ને રવજી બાપાની બધાય મજૂરી કામ માટે આવતા. મજૂરી કામ અર્થે આવેલા અને એને વીરજી બાપા થકી અને મામૈયા બાપુ થકી સંત સમાગમ થયો. નકર એ બધા દરિયો ખેડવા વાળા, દરિયામાં જ બકાલો ઉતારે લ્યો ને. જો અમારા શિવભાઈ બેઠા છે, એના બાપુજી તો એક મહાન સંત તરીકે થઈ ગયા, રવજી બાપા. એ દયાળ, ખડસલિયા, બોરડા, રાણીવાડા એ 7-8 ગામની અંદર અટાણે હજારો માણસનો સંત સત્સંગી ભાઈઓ છે. એ વીરજી બાપાનો પ્રતાપ. દર વર્ષે આપણા સત્સંગના કાર્યક્રમો થાય છે. દાદાશ્રીના એણે કેટલાય કાર્યક્રમો દર વર્ષે, નકર સામાન્ય માણસો મજૂરી કરીને ગુજરાન ચલાવવા વાળા પણ દર વર્ષે સંત સમાગમ કરે. જો આ વાદળી વરસી તો એને તો પાકનો લાભ થયો, પણ બીજાને થયો કે ન થયો? સંત સમાગમનો તમે લાભ જોવો, સંત સમાગમનો લાભ જોવો. એટલે મનુષ્ય અવતારની અંદર ધન, સંપત્તિ, માલ, મિલકત એ તો જેવું જેનું પ્રારબ્ધ હોય એ પ્રમાણે બાપા બધાને મળે જ છે. પણ મોટામાં મોટું સદભાગ્ય એ છે કે પવિત્ર મા બાપ મળે, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે, અને સદગુરુના ચરણેથી મહાધર્મની ઓળખાણ થાય ને એ મોટામાં મોટું સદભાગ્ય છે. એ મોટામાં મોટું સદભાગ્ય છે. તો વલ્લભભાઈ જે મહાન ધર્મ દંપતી મા બાપ મળ્યા વીરજી બાપાના લાડુમાં, એટલે મહાન ધર્મ દંપતી, મહાન
ધર્મ દંપતિ ઉગારામ દાદાથી માંડી ઉગારામ દાદા, પુંજારામ બાપા, અર્જુન બાપા, લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપા, મામૈયા બાપુ, જેવા બાપા, બધા પુરુષોની જેણે તન મન ધનથી સેવા કરી, તન મન ધનથી સેવા કરી. અને એ સમયની અંદર એવડા મોટા ખેડૂ, એવડું મોટું માન છતાં ઝીણામાં ઝીણા થઈ ગુરુચરણના દાસ થઈ અને આ ભક્તિ કરી. તો વલ્લભભાઈને આવા મા બાપ મળ્યા તો એનું ભાગ્ય છે ને, એનું ભાગ્ય ને. પછી લાભેશ્વરનાથ જેવા ગુરુ મળ્યા ભલામણા, હે, લાભેશ્વરનાથ જેવા જેને ગુરુ મળ્યા. છેલ્લી બીમારી હું ખબર પૂછવા આવ્યો, આમ દાદાનો રૂમમાં ફોટો રાખ્યો મને કે કાંઈ નથી કરતો, આનું ભજન નથી કરવું છે, હવે બીજું કાંઈ નથી કરતો, આના ધ્યાનમાં જ રહું છું. મોબાઈલની અંદર કે ટેપની અંદર સત્સંગ સાંભળ્યા કરે, વાડીએ જાય તો ભલે, જ્યાં જાય ત્યાં સત્સંગ સાંભળે, કે બસ આ જ કરું છું. છેલ્લા દિવસે મેં લગભગ 9:30 ફોન કર્યો દવાખાને, રાજુભાઈ હતો, મેં કેમ છે બાપુજીને, કે બરાબર નથી. તો આપો ને ફોન આપો ને. કેમ છે ભાઈ, કે ભાઈ હવે બરાબર નથી અને હવે પીડા બહુ છે, થોડી તકલીફ થાય છે. મેં કીધું જે થાય, પણ વલ્લભભાઈ સદગુરુનું નામ ન ભૂલાય, કે બાપા એ જ કરું છું. આ છેલ્લી વાત. તે પછી 10 વાગે એને દેહ છોડી દીધો, 10 વાગે દેહ છોડી દીધો. તો જ્યાંથી એ વિદ્યાભ્યાસ કરતા હતા ત્યાંથી એના ઉપર મામૈયા બાપુની રખેવાળી, જ્યાંથી વિદ્યાભ્યાસ કરતા હતા ત્યાંથી વિદ્યાભ્યાસ કર્યા પછી અહીં અમરેલીની અંદર આવ્યા અને મશીનની દુકાન નાખી. તો દુકાને બાપુનું પૂરું ધ્યાન, સવારમાં ખુરશી નાખીને મામૈયો પીર ન્યા બેસી જાય એની દુકાને. પોતાના બાળકને હાસવે ને એમ બાપુએ વલ્લભભાઈને વિજયાબેનને હાસ્યા છે. એવું ત્યાં એનો બંગલો બંધાય, એના બંગલાને મામૈયો પીર પાણી છાંટે. જેના દર્શન દુર્લભ, જેના બોલેલા વસનો ફળે, જેની દ્રષ્ટિના ફળ લાગે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એનું રખોલું કર્યું, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એનું રખોલું કર્યું. એટલે મનુષ્ય જન્મમાં પવિત્ર મા બાપ મળે, સમર્થ ગુરુ મળે, આવા સંતોની સેવા મળે, એથી મોટો લાભ નહીં. બાપુએ સંવત 2035 સમાધિસ્થ થયા, ત્યાંથી તે અત્યાર સુધી એનો દેહ રહ્યો, ત્યાં સુધી દર વર્ષે તિથિ તહેવાર ઉજવવા, સંતોને આંગણે તેડાવવા અને તન મન ધનથી સેવા કરવી. એમાં કોઈ દી ક્યાંય પાછો પગ નહીં, મોળો વિચાર નહીં. ને મોજથી જીવન જીવા, જેટલું જીવન જીવ્યા ને એ મોજથી જીવ્યા, મોજથી. છેલ્લી ઘડીએ સદગુરુના નામની યાદી એ જ મોટી કમાઈ છે. ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર બોલ્યા છે કે હે અર્જુન, છેલ્લી ઘડીએ જે અંશ મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એને હું મારા રૂપમાં મેળવી લઉં છું. છેલ્લી ઘડીએ જે અંશ મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એને હું મારા સ્વરૂપની અંદર મેળવી લઉં છું. બસ જિંદગીની સાચી કમાણી આ છે. અમારો તો આ ઘર આયરે વ્યવહારિક સંબંધ છે અને ગુરુનો નાતો છે. વ્યવહારિક સંબંધ છે અને ગુરુનો નાતો છે. વલ્લભભાઈ છે મને સંબંધે કરીને મારા મોટા સાઢુભાઈ થાય સગા, મારા મોટા ભાઈના શાળા થાય, એટલે એ વ્યવહારિક સંબંધ અમારો નજીકનો. પછી મારા પિતાશ્રી દેવારામ બાપા, અર્જુન બાપાને મળેલા,
એમના પિતાશ્રી વીરજી બાપા અર્જુન બાપાને મળેલા. મામૈયા બાપુ એ અર્જુન બાપાને મળેલા, એટલે ત્રણેય ગુરુભાઈ એ નાતો જ કહેવાય ને, એ નાતો જ કહેવાય ને. દેવારામ બાપાને મામૈયા બાપુને આરે ઉપદેશ ખજૂરી પીપળિયામાં આપ્યો એ તો આપણી બધી ગદગંગા જાણે છે. એટલે ભક્તિનોય નાતો અને વ્યવહારનોય નાતો, આ બધી પૂર્વજન્મની કમાઈઓ હોય તો એ બધા સેજે સેજે યોગ થાય છે. પણ મતલબની વાત કે દેહ કરીને ગમે એને સમય થાય એટલે દેહ છોડવો પડે, છોડવો પડે, છોડવો પડે. પણ મંગલમય મૃત્યુ કેને કહેવાય છે? શમશાનની રાખ અમંગળ કહેવાય, શું કહેવાય? કહેવાય ને. પણ ઈ રાગ ભગવાન શિવજીના અંગે લાગી એટલે અમંગળ રાખ મંગળમય બની ગઈ કે નહીં? ઈ રાખ ભગવાન શિવના અંગે લાગી એટલે અમંગળ રાખ મંગળમય બની ગઈ. એ મૃત્યુ અમંગળ કહેવાય છે. પણ એનું સ્મરણ કરતા કરતા દેહ છોડે એ અમંગળ નથી, મંગલમય મૃત્યુ છે. એ મંગળમય મૃત્યુ છે. જેના દેહની ક્રિયામણની અંદર એને પછવાડે હરિગુણ ગવાય, ગદગંગા આંગણે આવે, સદગુરુના નામની યાદી થાય, અર્ચન પૂજન થાય, આ મંગળમય મૃત્યુ છે. એના બધાય પુરાવા છે, એના બધાય પુરાવા છે. અને દરેકના માતા પિતા પોતાના પુત્રોને જે કાંઈ કમાણી કે માલ મિલકત હોય એનો વારસો તો દઈ જ જાય ને, એ સ્વાભાવિક છે, દઈ જાય. પણ જેના માતા પિતા ભક્તિનો વારસો દઈ જાય એના શરણમાં કરોડવાર વંદન છે બાપુ. જેના મા બાપ પોતાના બાળકોને ભક્તિનો વારસો દઈ જાય એના ચરણમાં કરોડવાર વંદન છે. કારણ કે ભક્તિથી જે સુખ પ્રાપ્ત થાય છે એ અબજો રૂપિયાથી એ થતું નથી. ભક્તિનું જે સુખ છે એના સમાન બીજું કોઈ સુખ નથી. નરસિંહ મહેતા જેવાએ ગાયું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગ લોકમાં નાહી, ભલે પુણ્ય કરી તું અમરાપુર પામ્યો પણ અંતે 84. ભક્તિ જેવું બીજું કોઈ સુખ નથી. મનુષ્ય અવતારની અંદર પ્રાપ્ત કરવા જેવું હોય તો ભક્તિ છે. અને ભક્તિ કરવી એટલે સોખા શબ્દોની અંદર શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માના નામનું સ્મરણ કરવું. એ નામ સ્મરણની ગતિને પ્રાપ્ત કરવી એને માટે ગુરુ છે. એને માટે સદગુરુ મળે તો આ સમસ્યા બતાવે ને ભક્તિ માર્ગે સાધક હાલીને પોતાના જીવનને સફળ કરી જાય છે. અને આ માર્ગે સમજી વિચારીને હાલે અને લૌકિક અને અવલૌકિક સુખનો સમન્વય થઈ જાય છે. દેહ કરીને પુરુષાર્થ કરો ને જે કાંઈ મળે એ આપણું લૌકિક સુખ છે, અને સદગુરુનું ભજન કરીએ એ અવલૌકિક સુખ છે. લૌકિક અને અવલૌકિક બે સુખનું સમન્વય ભક્તિ થકી બાપા થાય છે. તો આ પરિવારને લૌકિક અને અવલૌકિક બે સુખનો સમન્વય સદગુરુ દાદા ઉગારામ, મુંજારામ, હરજીવનરામ, લાભેશ્વરનાથ, દેવારામ બાપા, મામૈયા બાપુ, વીરજી બાપાની કૃપાથી બેયનો સમન્વય થઈ ગયો. બેયનો સમન્વય થઈ ગયો. નકરી સંપત્તિની કિંમત નથી, નકરા દૂધની કિંમત નથી. દૂધનીમાં હાકર ભળે ને તો પીવાની મજા આવે. એમ સંસારમાં જો ભક્તિ ભળે તો સંસાર મીઠો થઈ જાય. સંસાર દૂધમાં સાકર ભળી કહેવાય. સંસારની અંદર ભક્તિ આવે ને એટલે એ દૂધમાં સાકર ભળી ગઈ કહેવાય. વધારે મીઠું લાગે, વધારે મીઠું લાગે. એટલે આવા મહાપુરુષો આપને શિખામણ આપે છે. સંતો એટલે આપણા પરમ હિતેશુ, જે આપણા હિતની વાત સમજાવે એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. તો આપણા હિતની વાત કરતા પૂજ્ય દાદાશ્રી કહે છે, મુસાફિર ફોગટ ક્યુ ફિર જાવે. જોજે ભાઈ, મનુષ્ય દેહ કરીને આવી કાંઈક કમાણી કરવાને માટે કુદરતે તને અવસર આપ્યો છે, ટાણું આપ્યું. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે, બહુ ભટકો સારે ખાણમાં એ કેમ ભૂલી જાવે.
લક્ષ 84ના બંધનમાંથી મુક્તિ મેળવી અને પરમાત્માના પદને પામવા માટે મનુષ્ય અવતાર છે. 84 લાખ પ્રકારના જીવ કુદરતે 84ના જીવ બનાવ્યા, પણ એમાં ક્યાંય ઈશ્વર ભજન કરવાનો હક નથી. છે મનુષ્ય સિવાય કોઈ ભગવાનનું ભજન કરી શકે? જે 4 ખાણી છે એમાંથી એકે ખાણીનો જીવ 84 લાખ પ્રકારના જીવમાંથી કોઈ ઈશ્વરનું ભજન કરી શકે? ઈશ્વરનું ભજન તો એક મનુષ્ય જ કરી શકે, અને મનુષ્ય એના પદના પામવાનો અધિકારી છે. 84ના બંધનમાંથી મુક્ત થવાને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. તો મનુષ્ય અવતાર તમારો એળે નો વયો જાય, બંધનમાંથી છૂટીને એના ચરણે જવાય એવી કંઈક કમાણી કરો, એવી કમાણી કરો. લક્ષ 84 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. સંતો ઋષિ મુનિઓ કે આપણા શાસ્ત્રો એમ નથી કહેતા કે તમારે ભગવાનની ભક્તિ કરવી હોય તો સંસાર છોડી દેવો પડે, ધંધો ન કરો તો ન હાલે, વ્યવહારમાં ન રહ્યો, એવા આપણા શાસ્ત્રોય નથી કહેતા, ને સંતોય નથી કહેતા, ને 3 લોકનો નાથય નથી કહેતો. નહીં. તમારા ઘરમાં ગીતાજી બાપવાળાની પડી હોય ને ધૂળ ખાતી હોય, જરાક પાના ખખેરીને વાંચી લેજો, ગીતાજીને વાંચી લેજો. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, તારે કર્મ કરવું પડે, અને નહીં કર્મ કરી તો ભિખારી થાઈશ. આ દેહને ચલાવવાને માટે પુરુષાર્થ કરવો પડે, કરવો પડે અને કરવો પડે. પણ પુરુષાર્થ આંધળો નહીં હોવો જોઈએ, પુરુષાર્થ પવિત્ર હોવો જોઈએ. ગમે એ પુરુષાર્થ કરીએ એની અંદર નીતિ ધર્મ હોવો જોઈએ. નીતિ ધર્મથી તમને કરોડ રૂપિયા કમાવાની છૂટ છે, અનીતિથી 1 રૂપિયો કમાવાની છૂટ નથી. નીતિ ધર્મ હોવો જોઈએ. પુરુષાર્થ હતો ભગવાન કૃષ્ણ કે તારે કર્મ કરવું જ પડે, ને વાત એ સાચી છે ને. તમે કામ ન કરો તો શું થાય? એમ ભગવાને એમ કીધું, કર્મ કર નકર ભિખારી થાઈશ. તમે કામ ન કરો તો શું થાય? ફૂતારીઓ તો આકાશમાંથી પડે. મનુષ્ય યત્ન પ્રભુ કૃપા. મહેનત કરવી આપણી ફરજ આવે, કેટલું ફળ આપવું એ મારા નાથના હાથની વાત છે. બરાબર ને? કેટલું ફળ આપવું? તમે બીજક વાવી દો, પાણી પાઓ, ખાતર નાખો, માવજત કરો, પણ એ છોડની અંદર કેટલું ફળ દેવું એ બાજી કુદરતના. અહીંયા આપણું ડાપણ કાયમ આવે? 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 મહેનત કરો અને એની શ્રદ્ધા રાખો, એને વિશ્વાસ રાખો. એ મારા નાથ, દયાના સાગર, કરુણાના ભંડાર, મારે જીવનમાં કેટલું જોઈએ તને ખબર છે. મારા ભાગ્ય પ્રમાણે મારું પેટ ભરાય, મારા પરિવારનું ગુજરાન હાલે એટલી દયા કરજે પ્રભુ. એવી શ્રદ્ધાથી પુરુષાર્થ કરો તો મદદ કરવી એની ફરજમાં આવી જાય. એની ફરજ. પણ હું કરું, હું આમ કરી લઉં, હું આમ કરી લઉં. હું કર્યું દુનિયામાં કોઈનું કાંઈ થતું નથી, તો દુનિયામાં કોઈ ગરીબ જ ન રે બાબુ. તમારું જેવું પારબ્ધ હોય ને એટલું જ તમને કુદરત આપે. જેટલું તમારું પારબ્ધ હોય એટલું જ કુદરત આપે. એમાં કાંઈ આપણું ડાપણ કાયમ ન આવે. આવે? ન આવે. તો 3 લોકના નાથ ભગવાન કૃષ્ણ એ અવતાર લઈને જો ગાયું સારતા હોય ને ગાયોની સેવા કરતા હોય તો આપણે કંઈક કરવું પડે પ્રભુ. આપણે કંઈક કરવું પડે. સાત્વિક પુરુષાર્થ કરવો અને પુરુષાર્થની સાથે પરમ અર્થને સાધવો, આ મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય છે. પરમ અર્થને સાધી લેવો. અને પરમ અર્થને સાધવાને માટે, પરમ અર્થ પોતાનું કલ્યાણ, એને માટે ગુરુની જરૂર છે, એને માટે સદગુરુની જરૂર છે. તો ભક્તિનોય પુરુષાર્થ કરવો પડે અને વ્યવહારનો પુરુષાર્થ પણ કરવો પડે. વ્યવહારના કાર્ય કાળજીપૂર્વક કરો એ વ્યવહારનો પુરુષાર્થ છે. શુદ્ધ મનથી, એકાગ્ર ચિત્તથી
કોઈ સદગુરુની શાન લઈ અને નામ સ્મરણ કરો એ ભક્તિનો પુરુષાર્થ છે. બે પુરુષાર્થ જો કરવામાં આવે તો પરમ અર્થ જરૂર સાધ્ય થાય છે, જરૂર થાય છે. કેટલાય 84ના દેહો આ જીવે ધારણ કર્યા છે. થોડું થોડું પુણ્ય ભેળું થતા મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય અવતારમાં જો ઈશ્વર ભજનની કમાણી ન કરી તો સંત કે જરાય માલા ફૂલીમાં રહેતો નહીં, પાછું ઓલા ચક્કરમાં જ જવું પડશે, એમાં જ જવું પડશે. જેવું કર્મ એવું ફળ આપવું એ મારો કાયદો છે, પરમાત્માનો કાયદો છે. તમે જેવું કર્મ કરો એવું ફળ મળે, એનો કાયદો છે. પણ વાવીને બેઠા હોય બાવળનું બીજ ને પછી કેરીની વાટ જોઈ, ખોટું નથી ભાઈ. આંબો વાયો હોય તેમાં કેરી જ આવે, કાંઈ વિચારવાનું નથી. સારા કર્મનું હંમેશા સારું ફળ હોય અને ખરાબ કર્મનું હંમેશા ખરાબ ફળ હોય. કેવું બીજક વાવવું, આપણો મનુષ્ય દેહ છે ને એ ક્ષેત્ર જ છે. તમારા કર્મરૂપી કેવા બીજક વાવવા, બહુ સમજીને વાવણી જોડવાની છે. નકર જો એવા વાવી દીધા ને તો કાંટા આપને જ વાગશે વાલા, આપને જ કાંટા વાગશે, બીજા કોઈને નહીં વાગે. આ ક્ષેત્ર છે, આમાં જ બીજક ઉગે છે. મનુષ્ય દેહ સિવાયના બીજા જે દેહો છે એમાં કર્મનું ફળ નથી. એ તો કર્મના ભોગવટાના દેહ છે, એમાં કર્મનું ફળ નથી. બળદ કોકને શીંગડું મારે ને મૃત્યુ પામે તો એને ખરેખર ખૂન ન કર્યું કહેવાય? એના ઉપર કોર્ટ કેસ થાય ખરો? થાય નહીં. બે બડા મારો એ ઠીક છે, એના ઉપર કેસ ન થાય. એ કોઈ દેહોની અંદર કર્મ નથી બંધાતું. એ તો મનુષ્ય દેહે જે કર્મ કર્યા ને એના હપ્તાના દેહ છે, હપ્તા ચૂકવવાના દેહ છે. એ હપ્તા ચૂકવવાના દેહ છે. આપણે એમ કહી કે મારે આ બળદારે એવું લેણું નીકળ્યું, ધર આયલો પણ રાયના ટકોરે હાલે. ધર કહી તો ધર લઈ લે, ધર લઈ લે ને તારું ઓળખે ખાધું છે એટલે હપ્તો દેવા આવ્યો છે. આ હપ્તાના જ દેહ છે, હપ્તાના દેહ છે. આ ભેંસારે અમારે એવું લેણું નીકળ્યું, 10 વેતર દોય પણ ઊંસો પગ ક્યાંથી કરે? હપ્તો ચૂકવેશ, એ હપ્તો ચૂકવેશ. અને અમુક આપણી પાસેનું લેણું હોય, અમુક પશુનું આપણી પાસે લેણું હોય. તમે ભેં ખરીદવા જાઓ, લાખ રૂપિયા દઈને દોઈને લઈ આવો, 10 લીટર દૂધ કાઢતી હોય, લાખ રૂપિયા દીધા હોય, દોઈને લઈ આવો, પણ તમારે ઘરે આવીને પાટા મારે તો એનું લેણું તમારી. આમાં અહીંયા લેણ દેણ જ છે. ઓ બધું લેણ દેણના સંબંધે ભેળું થવાનું, લેણ દેણ પૂરા થાય ને એટલે દરેકને પોતપોતાના રસ્તે વહી જવાનું. લેણું લેવા અને દેણું દેવાને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. માટે લેણ દેણના સંબંધમાંથી મુક્ત થવું હોય તો મારા નાથનું ભજન છે, ભજન છે. ભજન થકી જ કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી લેવાય છે અને પરમાત્માના ચરણને પામી શકાય છે. એવો અવસર અત્યારે મનુષ્ય દેહમાં છે. પણ બહુ ભટકો શારે ખાણમાં એ કેમ ભૂલી જાવે, એ મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે, જો ભૂલશો તો પસ્તાશો ભવ ભવરિયા ભટકાવે. મનુષ્ય દેહ મળ્યો એ આપને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, અમૂલ્ય અવસર. પણ એમાંય હું કહું છું ને કે મનુષ્ય દેહ તો મળ્યો, સારા દેશમાં મળ્યો, સારા ગામમાં મળ્યો, સારા કુટુંબમાં મળ્યો, સારા મા બાપને ત્યાં મળ્યો અને સદગુરુ મળ્યા. મહાધર્મની ઓળખાણ થઈ. એને તો અમૂલક અવસર નહીં, હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. એને તો સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. અમૂલ્ય અવસર. આવો અવસર મળવા છતાં જો આપણે કમાણી ન કરીએ તો, આપણા ધંધાની દુકાન ધમધોકાર હાલતી હોય પણ ટાણે ન ખોલીએ ને કાંઈ ધ્યાન ન દઈ તો પછી થોડા ટાઈમ પછી ગ્રાહક કંટાળે કે આ લગભગ બંધ જ હોય, મેલોન પરાડી બીજે જ લઈ લ્યો ને માલભાઈ.
ધમધોકાર તમારી દુકાન હાલતી હોય પણ ટાઈમે ટાઈમે ખોલો નહીં, એની કાળજી ન રાખો તો શું થાય? દરવાજા બંધ કરવા પડે. એમ કુદરત મહારાજે અમૂલ્ય અવસર આપ્યો પણ ધ્યાન નહીં દઈ ને તો પેઢી ખોટમાં જાહે હો. વાણ રે હકારો મારા વડા વેપારી, જોજો મૂળિયું જાતા નહીં હારી, પેઢીના બાવો લેખા માગશે વણજો કરજો બહુ. વિચારી આ પેઢીના કુદરત લેખા માગશે કે આ પેઢી ઉપર બેહાર્યો તે હું કમાણી કરી, તો સોપડામાં નફો જ ન બતાવ્યો, નફો જ ન બતાવ્યો. પછી લાભુ દાદાએ ગાયું કે પછી કરમના લેખા માગી આપશે 84 ખાણી, દાસ લાભુ ચેતી લ્યો આની કાંઈક વારસ કરજો, વેલી હરિના ભજન વિના પછી કોણ તારું, બેલી સગાને સહોદર મેલી, પડી રહે ધનની થેલી, પડી રહે મોટી મોટી માયાને હવેલી, હરિના ભજન વિના પછી એલા તારું કોણ બેલી. કર્મના લેખા પ્રમાણે પછી જેવી આપણી કમાઈ છે ને ત્યાં પછી આપણો જન્મ થાય, પછી હારી વાટ જોવા નથી થતી. કમાણી જેવી કરી હોય તો કેમ થાય, કેમ થાય? આપણે ઘણી વાર એક જૂનું દ્રષ્ટાંત કહી છે. પેલા ગામડિયા ગામમાં બહુ આટલા ભણતર ને નહોતા ને જાજા લોકો અભણ. ગામડિયા ગામમાં વાણિયાભાઈની દુકાન ને ત્યાંથી બધાય આખા વર્ષનું મોદીખાનું અટાણું કરે ને પછી જ્યારે પાક આવે તો એ બધાય નામું ભરે, એવા બધા વ્યવહાર હાલતા હતા. વાણિયાભાઈની બાજુમાં એક મિસ્ત્રી રહે, 2-3 દીકરા, ને આખું વર્ષ વાણિયાભાઈ અહીંયાથી કરિયાણું લે અને મિસ્ત્રીને પેલા આપણે હાથ આવે ને એને કોઈ રોકડા પૈસા ન દેતા. લુહાર છે, સુતાર છે, મિસ્ત્રી છે, ખેડૂને પાક થાય એટલે મણ ને 2 મણ ને કઠોળ ને બધું નક્કી કરેલું હોય એ આપે, એ બિચારા વેચીને એમાંથી વ્યવહાર ચલાવતા. એટલે એ દર વર્ષે મિસ્ત્રીને આવે એટલે વેચીને વાણિયાભાઈ ત્યાં નામું ભરવા જાય કે જો વાણિયાભાઈ આ આટલું આવ્યું છે, ભરપાઈ થઈ જાય ને નામું મારું આખા વરણ? આ થઈ જાય, પણ વાણિયાભાઈ કે થોડુંક રહી જાય. આને બિચારાને હિસાબમાં ખબર ન પડે, થોડુંક છે, વાંધો નહીં, તૂટાડું ઉપાધિ કરીમાં બીજે વળે, એમ કરી કરીને કરજ કરી દીધું કે મિસ્ત્રી આટલું કડક તમારે થઈ ગયું કે હવે હું કરું? એક કામ કરે, તારી દુકાન છે ને મારે મેળે મેળ છે, એ મને દઈ દે એટલે હળભર થઈ જાય. મિસ્ત્રી કહેતો મારે તો ગમે ત્યાં બીજે કામ કરી, દુકાને નહીં કરું. દુકાન દઈ દીધી. હવે તો ભરાઈ ગયું, હવે થોડુંક છે, થોડુંક છે કે કાંઈ વાંધો નહીં. 2-3 વર્ષ થયા પાછું થઈ ગયું. મિસ્ત્રી તમે નહીં ભરી શકો હાથમાંથી, હું કરું કે તારું મકાન છે ને એ મેળે મેળ છે, ફલાણા પટેલને અહીંયા ભાડે વયો જા, લગભગ હરભર થઈ જાય. ઓલો કે મકાન દીધું પણ કોઈ હિસાબે જો આમાંથી નવરો થાવ તો મકાન દઈ દીધું. હવે ભરાઈ ગયું, હવે જાજુ નથી, થોડુંક જ. એમાં મિસ્ત્રીને દીકરાને લગ્ન કરવાના થયા. વાણિયાભાઈ કે મુંડાને તું તો લઈ જા, બધું લઈ જા, એ બધું થઈ રહે છે. એ લગ્ન નોટાણું કર્યું, 2 વર્ષ ભર્યું પણ ભરાણું નહીં. એમાં જે દીકરાના લગ્ન થયા હતા એને ત્યાં અગાણીને દીકરો જન્મવાનું ટાણું. એ ટાઈમે વાણિયાભાઈને તેડું આવ્યું ભગવાનનું. યમદૂતો આવ્યા કે હાલો વાણિયાભાઈ હવે તૈયાર થઈ જાઓ. આ તો એની હારે માંડ્યો વાતું કરવા, યમદૂતો હારે કે મને ક્યાં લઈ જાઓ, મારે ક્યાં જવાનું છે? એટલે યમદૂતો કે આ મિસ્ત્રી ન્યા તે શોખવાળું કર્યું ને ત્યાં તારે જ બેહવાનું છે. એટલે વાણીઓ કે અમારામાં અમારા દ્યો નહીં કે તમારામાં હવે ન મળે.
તો આવો ને આવો મનુષ્ય અવતાર જોતો હોય, આવીને આવી કમાણી કરવી હોય, આવો ને આવો આનંદ માણવો હોય, તો પેલા નીતિ ધર્મને ધ્યાનમાં રાખવા. ભજનની કમાણી કરવી. જે ભજનની કમાણી કરે એની હંમેશા સદગતિ હોય 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 અને હોય. એમાં કાંઈ પૂછવા પણ નથી. એમાં પૂછવા પણ નથી. કમાણી ભજનની કરી લેવાની. બસ ભજનની કમાણી કરીને જાય. આજ જાય તોય ભલે ને કાલ દેહ જાય તોય ભલે. શાસ્ત્રો એમ કે છે કે ઈશ્વરનું ભજન કરનાર મનુષ્યનો દેહ તીર્થમાં પડે તોય ભલે અને કસાય વડે પડે તોય ભલે, એ કેવલ્ય મુક્તિને જ પામે. ભજન કરનારો સાધક, શાસ્ત્રો આપણા, ભજન કરનારો સાધક એનો દેહ તીર્થમાં પડે તોય ભલે અને કસાય વાડે પડે તોય ભલે, એ કેવલ્ય મુક્તિને જ પામે છે. ભજન એટલે કેમ લાગે? નામનો પ્રતાપ, નામનો મહિમા. જે નામનો મહિમા સમજ્યા છે એ એક પલવાર પોતાની સુરતાને નામમાંથી ખસવા દેતા નથી. પ્રીતમ સાહેબ સંત થયા એ કહે છે કે પરમ વૈષ્ણવ પરમ ભક્ત અર્ધી નિમિષ નામને ન ભૂલે એ ઉત્તમ પ્રકારનો પરમ વૈષ્ણવ એ પરમ ભક્ત છે. એક અર્ધ નિમિષ નામને ભૂલતો નથી. અર્ધ નિમિષ મૂકે નહીં નામ એવા જન હરિતણા. ભાગવતની અંદર જે 30 લક્ષણ વૈષ્ણવોના કયા છે એમાં ઉત્તમ લક્ષણ આવડું આ છે કે નિમિષ માત્ર પોતાની સુરતાને નામમાંથી ચલાયમાન ન થવા દે. ક્યારેય પોતાના લક્ષ્યને ભૂલે નહીં. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ મહારાજે કીધું પક્ષી ચણવા ગમે અહીંયા વયું જાય, ગમે એટલે છેટે વયું જાય, પણ પક્ષી પોતાના માળાને ભૂલતું નથી. ચણી ગમે એવા ઘટાદાર વૃક્ષો હોય એની વચ્ચે એનો માળો હોય, ત્યાં માળો ગોતીને માળે બેસી જાય. પક્ષી ગમે ત્યાં ચણવા જાય પણ પોતાનો માળો ભૂલતો નથી. એમ કે હરિભક્ત છે, ભગવાનનો ભક્ત છે, ગમે એટલા વ્યવહારો કરે પણ પોતાનો નામરૂપી માળો ભૂલતો નથી. ભલે વિધવિધ વ્યવહારો કરતા, સગડું કરતા, સતા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. વ્યવહારો કરવાની છૂટ છે પણ ધર્મ ભૂલાઈ ન જાય, ઈશ્વર ભૂલાઈ ન જાય. આપણા પુણ્ય પ્રમાણે ઐશ્વર્ય ગમે એવડું મળે, ધન સંપત્તિ ગમે એવડો વૈભવ મળે, પણ જેણે વૈભવ દીધો છે ને એ ભૂલાઈ ન જાય એની યાદી રાખવાની છે. જેણે વૈભવ આપ્યો ને એ ભૂલાઈ ન જાય એની યાદી રાખવાની છે. સંતો એ શિખામણ આપને આપે છે. ઐશ્વર્ય મળતા ઈશ્વર ભૂલી ન જઈએ એની કાળજી. અને એને માટે સત્સંગ છે બાપુ. સત્સંગના માહોલ હોય તો ન ભૂલાય, નકર આ જમાવટ જ એવી થઈ હારા હારાને ભૂલાઈ જાય એમ છે. આ જમાવટ જ એવી થઈ છે, ભૂલાઈ જાય. સત્સંગ ને સંત સમાગમ ને એ તો માણાને નાનું લાગે, એ તો માણાને નાનું લાગે. અને કેટલાય રોદડા રોવે અમારી પાસે ટાઈમ ન હોય ને અમે એટલા બધા બીજી શું કરીએ ભાઈ, અમે બીજી જ એટલા છીએ. તો ઓલું તોડ્યો આવે તો બીજી રહીજો ને, રેવાય બીજી નહીં. માળો ન ભૂલાય, લક્ષ્ય ન ભૂલાય. તો અમૂલક અવસર આજે મળ્યો. મનુષ્ય દેહની માહે જો ભૂલશો તો પસ્તાશો. ભવ ભવર્યા ભટકાવે. જો ભૂલશો તો કોને પસ્તાવો કરવાનો ભાઈ?
આપણે જ કે પછી ગમે એટલો સમય વીતા પછી પસ્તાવો કરી તો કાંઈ કામનો ખરો? સમય વીતા પછી ગમે એટલા પસ્તાવા કરો કાંઈ કામનું ખરું? તો હાથમાં સમય છે તા કરી લે, હાથમાં સમય છે તા કરી લે ને. આના પર્યાણ હોય, આને માટે વાટ જોવાની હોય. 5 વર્ષ પછી ભજન કરે એમ વાટ જોવાની હોય? વાટ જોવાની હોય નહીં, નહીં. ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે ઘડી પલની ખબર નહીં અને કરે કાલની વાત. જીવની માથે જમડા ફરે જેમ તેતરની માથે બાજ. ઘડી પલની ખબર નથી ને કાલ આ કરે ને પ્રમદે આ કરે, પણ પગલું ભરતા શું થાય એની આપને ક્યાં ખબર છે? ઘડી પલની ખબર નહીં કરે કાલ કી બાત. જીવની માથે જમડા ફરે જેમ તેતરની માથે બાજ. એ મનુષ્ય માત્રની માથે કાળરૂપી બાજ તો આટા મારે જ છે. કાળ કોઈ બાગડો નથી, કાળ સમયકાળ છે બાપુ. આપણો દેહ જન્મો ને ત્યાંથી સમયકાળ લાગુ પડી ગયો અને જન્મની સાથે 3 નિર્માણ થયેલી વસ્તુ છે. મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થાન અને મૃત્યુનો સમય નક્કી જ થયેલો છે, આપને ખબર નથી. જન્મની સાથે મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય અને મૃત્યુનું સ્થાન. જ્યાં તમારો દેહ પડવાનો હોય ત્યાં ગમે એમ કરીને તમારે જવું પડે, જવું પડે, જવું પડે અને જવું પડે. અને એ જ સમયે એમાં 1 સેકન્ડનો ફેર ન પડે. કયા કારણથી દેહ પડશે એ પણ નિર્માણ થયેલું, પણ કુદરતે આડો પડદો રાખ્યો છે. શું કામે? કે આપણું જીવન રસમય રહે ને, એટલા માટે કુદરતે એ આપણા ઉપર દયા જ કરી છે. પણ મૃત્યુ નિશ્ચિત છે એ વાત તો પાકી છે, એ વાત તો પાકી છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી કેડે. હું એમ કહું છું કે વલ્લભ બાપાનો દેહ વયો ગયો તો આપણે બધાને અમર પટાશ. ના ના, આપણે અમર પટાશ. સમય આવે આપણે નહીં છોડવો પડે. દરેકને માટે એ છે, દરેકને માટે એ છે. માટે સંતો કે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કોઈ સદગુરુ સંતનું ચરણ લઈ અને ઈશ્વર ભજનની કમાણી કરી લે તો કાંઈ અફસોસ નથી, તો કાંઈ અફસોસ નથી, તો કાંઈ ચિંતા નથી. માટે સમજ સમજ હો મનવા સાણા, સમજણ શાંતિ પાવે. જાણ્યા એ નર જગમાં જીતા બાકી ઓર સબ અટકાવે. હે સાણા પુરુષ સમજી લે. આપણે સાણો કોને કહીએ છીએ? કે ગુપ્ત રીતે ધન ભેળું કરી લે ને કોઈને ખબર ન પડવા દે. આપણે એમ કંઈક તમને ન ખબર હોય બહુ સાણો છે, આટલું એનું બેલેન્સ છે, આટલી થાવર મિલકત છે, ફલાણું છે, ઢીકડું છે, એને આપણે સાણો કહીએ છીએ. એ સાણો નથી, ગાફલ છે. એટલું ભેળું કર્યું અને ભેળું કરવામાં જે કર્મ બંધાય એને ભોગવવાનું ખાહે વાહિલા. શેનો સાણો? શેનો સાણો? સાણો તો ઈ છે કે ઈશ્વર ભજનની પોતાની હુવાંગ કમાણી કરી લે. ઈશ્વર ભજનની સુવાંગ કમાણી કરી લે, ઈ સાણો છે. બાકી તો આ બધું આપણું મેળવેલું હોય, જે પારબ્ધનો પાટો ફરે ને, આપણું મેળવેલું હોય એ આપણે ન ભોગવી શકીએ. તમારું શું કહેવા થાય? શું કહેવાનું થાય છે? તરત છોકરો કહી દે, પપ્પા તમે નોખા રહેવા વયા જાઓ. અરે બેટા, આ બધું મારું મેળવેલું મેં કર્યું, તું એકનો એક, અમે નોખા ક્યાં રહેવા જઈએ? કે પણ મારી વાઈફને અનુકૂળ નથી ને. પણ શું કરો? તમારું મેળવેલામાં તમારો હક નહીં, બરાબર? તો તમે ઈશ્વર ભજનની કમાણી કરો એમાં કોઈ હક ભાગ લઈ શકે ખરા? કોઈ ભાગ લઈ શકે? એનો કોઈ દાવો કરી શકે? કરી શકે?
કોઈ દાવો ન આ હુવાંગ કમાણી કરી લે ને ઈ સાણો છે. હુવાંગ કમાણી કરી લે ને ઈ સાણો છે. એ વિવેકી છે. એવા વચન વિવેકી જે નર નારી પાનભાઈ એને તો બ્રહ્માદિક લાગે છે. પાય જથારથ વસનની શાન જેણે જાણી અને અહંભાવ આવે નહીં કોઈ દી મનની માય. આ વસનના વિવેકી પુરુષો છે એને ધન્યવાદ છે. વસન વિવેકી એટલે ભજનના વિવેકી લ્યો ને, સોખી ભાષામાં કહો તો ભજનના વિવેકી, એને ધન્યવાદ છે. કમાણી કરી તો કરી પણ કરવા વાળી કરી બાબુ. કરી તો ખરી પણ કરવા વાળી કમાણી કરી. લાખો વર્ષો પછી પણ જગતની અંદર એના ગુણગાન ગવાય ને એના જીવનમાંથી પ્રેરણાઓ લેવાય, એની યાદીઓ, એના ધૂપદીપ, એના મંદિરો, એના તિથિ તહેવાર ઉજવાય. બાકી આપણી હરાત તિથિ ક્યાં સુધી હાલે? બરાબર, ક્યાં સુધી હાલે? 3 પેઢી નહીં હાલતી હોય. આપણે ગુજરી પછી આપણા બાપુજીની શ્રાદ્ધ તિથિ બંધ થાય ને આપણી ચાલુ થાય. બરાબર, એ હાલે લાંબુ. 3જી પેઢી 4થી પેઢીને કોઈ હરાદ નાખે છે. અને લાખો વર્ષો પછી આખું જગત એના ગુણ ગાય. ભલા માણા આ ભજનની કમાણી છે કે નથી? ગાય છે કે નથી ગાતા? ભાગવત કાન દઈને સાંભળો. રાજા મહારાજાઓ સુખ સંપત્તિનો કોઈ પાર નહીં, છતાં યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. ભાગવત જેવું ગ્રંથ એના ગુણ ગાય. એટલે સંસાર ખરાબ નથી ને સંપત્તિ એ ખરાબ નથી. આપણી સમજણમાં કંઈક ફેર છે. સંસાર એ ખરાબ નથી, સંપત્તિ એ ખરાબ નથી. આપણી સમજણમાં કંઈક ફેર છે. સમજણને સુધારીએ ને તો સંસાર તો સારરૂપ છે. રાજ હલાયવાન ભગવાનનું ભજન કરી દેવાનું એની જવાબદારી કેવડી હોય રાજની ભલામણા. પણ શેક નહીં, ભાગવત ગ્રંથ ગાય છે કે નથી ગુણગાન ગાતું? રાજા મહારાજાઓની જ કથાઓ આવશે. અને આપણે નાનો એવો ધંધો હોય તો અમને આમ ને અમને આમ, તો એને રાજ કર્યા એને કઈ વહીવટ ને એની જવાબદારી કાંઈ નહીં હોય, કાંઈ નહીં હોય. પણ જેનું છે એનું હોપીને હાલે ને એને ભાર નથી લાગતો. આપણે માથે લઈને હાલીએ, આપણે માથે લઈને હાલીએ. કંઈક સમજણ સુધારવાની જરૂર છે. ધંધા બિઝનેસો ખરાબ નથી. હું તો એમ કહું છું કે કુદરતે પ્રબળ બુદ્ધિ દીધી હોય ને પ્રારબ્ધ સારું હોય, એક મોટો બિઝનેસ કરીને બેહે. એના બિઝનેસમાં ક્યાંક 50 મજૂર કામ કરતા હોય, ક્યાંક 100 મજૂર કામ કરતા હોય, 150-200 મજૂરો કામ કરતા હોય, તો 200 માણસના કુટુંબનો રોટલો એમાં હંધાઈ ગયો. એણે બિઝનેસ કર્યો તો ને, એણે બિઝનેસ કર્યો તો એમાં 200 માણસના કુટુંબનો રોટલો હંધાઈ ગયો. શું ખરાબ છે ભાઈ? અને એનું પોતાના ઘરના સભ્યો છે એવું ધ્યાન રાખે ને એની કાળજી રાખે તો કર્મયોગ થઈ ગયો. બાપુ કૃષ્ણએ ગીતામાં કીધું એમ, ગીતામાં ભગવાને કીધું એમ કર્મયોગ થઈ ગયો. બિના સ્વાર્થે પુરુષાર્થ કરવામાં આવે ને એ કર્મયોગ છે. ન કરવામાં આવે તો કર્મ ભોગ છે, ભોગવટા દેવા પડે. કર્મ ભોગ છે, ભોગવટા દેવા પડે. સંસાર ખરાબ નથી, પુરુષાર્થ ખરાબ નથી. સમજણને સુધારવાની છે. અને સમજણ સુધારવાને માટે, મનને બોધ આપવાને માટે, મનને પવિત્ર કરવાને માટે સંતોના સમાગમની ખાસ જરૂર છે. સંત સમાગમ કરશો તો ત્યાંથી 2 વાતો હારી સાંભળવા મળશે. કે હાલો સત્સંગમાં ગયા હતા, ત્યાં આવું આવ્યું હતું કે આપણા ધંધામાં જે માણસો કામ કરતા હોય એનું ધ્યાન રાખવું. સાંભળ્યું હોય તો એને મદદ કરવાનો ભાવ થાય ને કે ન થાય? સાંભળ્યું હોય તો ને, સાંભળ્યું હોય તો ને. કારણ કે તમે ધંધામાં ધન રોક્યું છે ને ઓલાએ જીવન રોક્યું છે. બાબુ, એણે જીવન રોક્યું છે. જો એની પ્રત્યે તમારી સારી ભાવના હોય તો એને એમ થાય
કે ગમે થાય શેઠનું કામ આપણે સારું કરવું જોઈએ, આપણું ધ્યાન કેટલું રાખે છે. તમારા હૃદયમાં સારી ભાવના હોય તો અમારા હૃદયની અંદર પણ સારી ભાવનાની જાગૃતિ થાય 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 અને થાય. જગત અરીસો છે. અરીસામાં તમારું જેવું રૂપ હોય એવું દેખાય. એમાં આપણી જેવી ભાવના હોય એવી જગતમાં દેખાય. જગત પ્રત્યે સંતોએ સારી ભાવના રાખી તો આખું જગત એનું થઈ ગયું. સારી ભાવના રાખી તો આખું જગત એનું થઈ ગયું. બસ સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે, પોકારી રાહ પ્રેમનો. તું સર્વનો પ્યારો થાય, સૌ તને વાલ કરશે. સીધો જ હિસાબ છે. ભાવના સુધારવાની જરૂર છે, સંસ્કાર સુધારવાની જરૂર છે, અને સંસ્કાર સુધારવાને માટે સંત સમાગમની જરૂર છે. સમજ હે મનવા સાણા, સમજણ શાંતિ પાવે. જો પરમાત્માના નામ સ્મરણની સમજણ લે તો તારા જીવનની અંદર પરમ શાંતિની સ્થાપના થઈ જાય. જોજો, શાંતિ કોઈ પદાર્થનો ગુણ નથી. કોઈ પદાર્થને શાંતિ આપવાનો ગુણ નથી. આપણે કંઈક ભૂલ ખાઈએ છીએ. બહુ સારું મકાન બનાવીએ એટલે શાંતિ થઈ જાય, મકાનમાં જ શાંતિ નીકળે. હાલો દેખાડો, રાજભવન જેવા મકાનો છે પણ શાંતિ નથી. હાલો દેખાડો, મકાનમાં જ શાંતિ ન નીકળે બાપુ. નહીં, આપણો ભ્રમ છે. કોઈ પદાર્થનો ગુણ શાંતિ આપવાનો નથી. શાંતિ આપવાનો ગુણ મારા નાથના નામનો છે. નામથી શાંતિ મળે. જેણે નામ લીધું, નામ ભજન કર્યું, એની ગમે એવી જીવનની સ્થિતિઓ હતી તો એમાં એને શાંતિ હતી. નરસિંહ મહેતાને હું ફેક્ટર હાલતા હતા તો એને જીવનમાં શાંતિ હતી. એટલી ગરીબાઈ હોવા છતાં જીવનમાં શાંતિ હતી. શાંતિ તપ સોહમ છે. ઉગારામ દાદા કે શાંતિ જોતી હોય તો એ તમારો આત્મા ઓળખી લેજો. કોઈ પદાર્થનો ગુણ શાંતિ આપવાનો નથી. આનંદ આપવાનો ગુણ પણ કોઈ પદાર્થનો નથી. નહીં. સુખ આપવાનો પણ ગુણ કોઈ પદાર્થનો નથી. સુખ શાંતિ ને આનંદ એના નામથી જ સાચું મળે છે. નામથી જ મળે છે. બાકી બુદ્ધિના ઘોડા ધોડાવી, હાસું ખોટું કરીને કદાચ કમાણી કરે, ધન કમાય, પછી જ્વાળાઓ પ્રગટ થાય બાપુ. પછી જ્વાળાઓ પ્રગટ થાય, કલેશો ઊભા થાય. શાસ્ત્રોના નિયમ વાંચી લ્યો. શાસ્ત્રો એમ કે છે કે અનિતિનું ધન તમારા ઘરમાં આવે એટલે 14 પ્રકારના અવગુણ લઈને આવજે, તમને શાંતિ નહીં લેવા દે. અનિતિનું ધન ઘરમાં આવે એટલે 14 પ્રકારના અવગુણ લઈને આવે, તમને શાંતિ ન લેવા દે. કલેશો ઊભા થાય, નો એવા હુળ ઊભા થાય. માટે નીતિ ધર્મને ધ્યાનમાં રાખી પુરુષાર્થ કરવો, અને પુરુષાર્થની સાથે ભક્તિ હોવી જોઈએ. ભક્તિ હોવી જોઈએ. ભક્તિ છે એ જન્મો જન્મ આપણું રક્ષણ કરે છે. ભક્તિ જન્મો જન્મ રક્ષણ કરે છે. હું કહું છું, ભલે ભરત રાજાની ભૂલ થઈને હરણના બસામાં આસક્તિ રહી ગઈ અને દેહ છૂટ્યો, હરણને પેટેનો જન્મ થયો, બરાબર. પણ કથા એમ કે છે કે હરણના દેહમાં એને યાદી હતી કે મેં છેલ્લી ઘડીએ હરણના બચ્ચામાં ચિત્ત રાખ્યું એટલે આ મારે દેહ લેવો પડ્યો. પણ હે પ્રભુ, હવે આ દેહ છૂટી જાય એટલે ક્યાંય નહીં બંધાવો, ક્યાંય હવે નહીં લોપાવો. એ દેહ છૂટ્યો, પાછા જડ ભરત રૂપે જન્મા, ઈશ્વર ભજન સિવાય ક્યાંય ધ્યાન ન દીધું. હરણના દેહમાંય ભક્તિએ એનું રક્ષણ કર્યું.
ગજેન્દ્ર મોક્ષ નામની કથા ભાગવતની અંદર આવે છે. હાથીને ઝુંડનું યુદ્ધ થયું. ઝુંડ પાણીમાં ઢસડવા માંડ્યું. જવભાર જેટલી હાથીની સૂંઢ રહી ત્યારે હાથીએ હરિનું નામ લીધું. હાથીએ 80 વર્ષે માણાને લેતા નથી આવડતું. હા 80 વર્ષે માણાને રામ નામ લેતા નથી આવડતું. અટાણના ફેશનેબલ ને તો હમ આવડે, રામ રામ કેતા નથી આવડતું. થેન્ક યુ. વાહ ભાઈ વાહ. ભાઈ રામ બોલને શું તકલીફ છે? હાથીને આવડ્યું રામ નામ લેતા. હાથીના દેહમાં ભક્તિએ રક્ષણ કર્યું કે ન કર્યું? બસ કથાઓ સાંભળી લેવાની ન હોય, સમજણ લેવાની હોય. સમજણ લેવાની હોય. બસ ભક્તિ જન્મો જન્મ આપણું રક્ષણ કરે છે. જન્મો જન્મ સુખ શાંતિ જીવનની અંદર આપે છે. માટે આવું જાણ્યા એ જગમાં જીતા, બાકી ઓર સબ અટકાવે. આવું જેણે જાણ્યું એ જગતમાં જીતી ગયા, બાકી ઓર સબ અટકાવે. મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. આવ્યો ફેરો કર લે નિવેડો. લખ 84 મિટાવે. રામ રટણ કર રુદિયામાં હી દાસ લાવો એમ ગાવે. આવ્યો ફેરો. મનુષ્ય અવતાર મળ્યો એ આપણે માટે ખરેખર ઈશ્વર ભજન કરવા માટેનો ફેરો ફાવે એવો અવસર આવ્યો છે. હવે નિવેડો કરી લે, નિર્ણય કરી લે. ઈશ્વર ભજનનો નિર્ણય કરી લે. આવ્યો ફેરો કરલે નિવેડો તો લખ 84 મિટાવે. કેમ મિટાવે? કે રામ રટણ કર રુદિયામાં. રામ રટણ કર. રામનું રટણ કરી લે તો તારો ફેરો ફાવી જાય. માટે આદિ દેવતાઓ, ઋષિ મુનિઓ, સંતો બધા નામ રટણ કરી અને પોતાના જન્મને સફળ કરી ગયા છે. પોતાના જન્મને. અને આપને એ જ ભલામણ કરતા ગયા છે કે પ્રભુ ભજી લ્યો ભાઈ, પ્રભુ ભજી લ્યો. ભજી લે મન રામ નામ રણુકારા. રામ નામ રણુકારા. ભજી લે મન રામ નામ રણુકારા. હે રામ નામ રણુકારા. ઓહંગ સોહમના જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા. ઓહંગ સોહમના જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા. રાગ ઉઠે ઓમકારા. पास को मार तो आस नहीं आवे. अखंड धोन एक तारा. रटी ले मन राम नाम रणकारा. पास को मार आस नहीं आवे. अखंड धोन एक तारा. रटी ले मन राम नाम रणकारा.
રામ નામ રણુકારા ભજીલે મન, રામ નામ રણુકારા, હે રામ નામ રણુકારા. નારદ શારદ શિવ સનકાદિક નિષદિન નામ ઉષારા, એ નિષદિન નામ ઉષારા. નારદ શારદ શિવ સનકાદિક નિષદિન નામ ઉચારા. ખબર વિના ખાલી ક્યું ખોવે, ખબર વિના ખાલી ક્યું ખોવે, એક વિષ સે હજારા, રટી લે મન રામ નામ રણકારા. ખબર વિના ખાલી ક્યું ખોવે, એક વિષ સે હજારા, રટી લે મન રામ નામ રણકારા. રામ નામ રણુકારા ભજી લે મન, રામ નામ રણુકારા, રામ નામ રણુકારા. ઓ જપ તપ તીરથ યોગ સાધના, ઓ સબ નામ આધારા. જપ તપ તીરથ ને યોગ સાધના, એ સબ નામ આધારા, એ સબ નામ આધારા. ગુરુ ગમ લઈને એ ગોતી લેજો, વેદ પુરાણ પોકારા, રટી લે મન રામ નામ રણુકારા. ગુરુ ગમ લઈને ગોતી લેજો, વેદ પુરાણ પોકારા, રટી લે મન રામ નામ રણુકારા. રામ નામ રણુકારા ભજી લે મન, રામ નામ રણુકારા, રટી લે મન રામ નામ રણુકારા. ડગમગ દોર ડગે નહીં દિલના, ઓહી પદય પરંપારા. ડગમગ દોર ડગે નહીં દિલના, ઓહી પદય પરંપારા. ગુરુ ચરણમાં માધવ બોલ્યા, દિલ વિષ દેખ્યા દીદારા, રટી લે મન રામ નામ રણુકારા. ગુરુ ચરણમાં માધવ બોલ્યા,
દિલ વિષ દેખ્યા દીદારા રટીલે મન રામ નામ રણકારા રામ નામ રણુકારા ભજીલે મન રામ નામ રણુકારા રામ નામ રણુકારા રામ નામ રણુકારા ભજીલે મન રામ નામ રણુકારા જે રામનું નામ રણુકાર રૂપે મનુષ્ય માત્રના પ્રાણમાં ગાજે છે એ નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. અત્યારે નામ રૂપે રામ મનુષ્ય માત્રના પ્રાણની અંદર બિરાજમાન છે. દરેક સંતો મહાપુરુષો કે ઈ રામની ઓળખાણ કરી લ્યો. તમારો દેહ અયોધ્યા નગરી છે, તમારો પ્રાણ ઈ રામનો રાજમહેલ છે, અને નામ છે ને એ રામનું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. અખંડ અવિચળ સ્વરૂપ નામ રૂપે રામ કાયમ છે. એ નામનો પ્રતાપ એવો છે. તુલસીદાસજીએ રામાયણની અંદર એમ કીધું કે નામનો મહિમા રામ પોતાના નામનો મહિમા રામ પોતે ન કહી શકે. રામ ન કહ શકહી નામ બડાઈ, રામ પોતે પણ એના નામની બડાઈ કહી શકે નહીં, એવો નામનો મહિમા છે. એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. કોઈ સદગુરુની શાન લઈ અને એનો જાપ જપી લે, ભજી લે મન રામ નામ, જે રણુકાર રૂપે રામ ગાજી રહ્યા છે ઈ ક્યાં કે આ ઓહંગ અને સોહમના જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા, 5 કોમાર તો તારે આંસ નહીં આવે, અખંડ ધૂન લાગે એક તારા. ઓહંગ અને સોહમના જાપ જપી લે. આ નામ રૂપે રામ મનુષ્ય માત્રના પ્રાણની અંદર ગાજી રહ્યા છે. ઓહંગ સોહમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા, એ ઓમકારનો ધ્વનિ ઉઠી રહ્યો છે. પણ આ ખબર હોવા છતાં, સમજણ મળ્યા છતાં ભગવાનનું નામ લેવાતું કેમ નથી, સ્મરણ કેમ નથી થતું? કે 5 જે આપણા દુશ્મનો છે ને એ આપને આ સ્મરણ કરવા નથી દેતા. આંતરિક દુશ્મનો જે પંચ વિષય છે અને પંચ વિષયથી ઉત્પન્ન થતા કામ, ક્રોધ, લોભ, મોહ, ગર્વ, આ મોટા દુશ્મનો છે આપણા. ભગવાનનું ભજન કરવામાં નડતા હોય તો આ, બાકી કુટુંબમાં કોઈ ના પાડે ભજન કરવાની આપણો ભ્રમ છે. કારણ કે ભજનનો માર્ગ ગુપ્ત છે. આપણે આપણા પિતાજી જેમ કે ને દીકરા ભગવાનનું નામ ન લેતો, પણ પિતાજી ના પાડતા હોય ને તેની હામાં ઉભા ઉભા તમે મનમાં લેતા હોય પિતાજીને ખબર પડે તો એ પછી સમજે નહીં ગુપ્ત માળા છે. ગૌમુખીમાં હાથ નાખો એ તો પ્રતીક છે, ગુપ્ત માળા છે. પિતા ના પાડે તોય તમે મનમાં લ્યો. પત્નીને પતિ ના પાડે અથવા તો પતિને પત્ની ના પાડે, આપણે ભજન કરવાનું નથી થતું, આપણે ફિલ્મમાં જવાનું થાય છે. ના પાડે અને એની હામાં રહીને ભજન કરો તો એને ક્યાં ખબર છે? આ તો ગુપ્ત માર્ગ, સ્વતંત્ર માર્ગ છે. પ્રહલાદને એટલી એનો બાપ ના પાડતો તો તોય આવડો આ મનમાં કરતો જ તો.
ભક્તિ કરવામાં કોઈ અટકાવી શકે એમ નથી. આપણા આંતરિક જે દુશ્મનો છે ઈ અટકાવે. ઈ પાંસકો માર તો આંસ નહીં આવે. ઈ પાંસ એને તારે પંચ વિષયને મારવા પડે, આ પાંચ શત્રુને મારવા પડે. પણ આ શત્રુને મારવાને માટે બીજું હથિયાર કાયમ આવતું નથી. બીજા હથિયારથી આ શત્રુ નાશ પામતા નથી. કે તો આના માટે કયું હથિયાર જોઈએ? કે સત્ય રે નામની શમશેર લઈને વાસના બધી મારેલ છે, જેને સદગુરુ મળ્યા એને લેર છે. સત્ય શમશેર લઈને મારજો 5-25ની ટોળી, શુદ્ધ બોલશે સંતોના અને પીલીઓની ગોળી. ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સત્ય નામના શમશેરથી આ દુશ્મનો હણાય છે. બાકી ત્યાં બીજું કોઈ હથિયાર કે બીજી ઉપાસના પણ કાયમ નથી આવતી. નહીં. સત્ય નામની શમશેર શુદ્ધ હૃદયના ભાવથી સ્મરણ કરવાની ભાવના કરો એટલે જરૂર આ દુશ્મનોને તમારાથી હારવું પડે. ભાવના આપણી સાચી હોવી જોઈએ, જિજ્ઞાસા સાચી હોવી જોઈએ. જિજ્ઞાસા સાચી છે, નામ સ્મરણ કરવાની ભાવના સાચી, એ શમશેર હાથમાં લીધી કહેવાય. અને આ શમશેર હાથમાં લે ને, સ્મરણ કરવાની ભાવના કરે ને, એને ગુરુનું પીઠબળ મળે છે. ગુરુનું પીઠબળ મળે છે, એની સહાયતા મળે છે. ભગવાનના શરણે જવાની આપણે ભાવના કરીને ભગવાન જો આપને સહાયતા ન કરે તો દીન દયાળુ એને કહેતો તો કોણ? હે ભાઈ, તો એને દીન દયાળુ કોણ કહેતું હતું? એની ચરણે જવાની ભાવના કરે, એનું પલ પલ વાર રક્ષણ કરે છે. સંત ચાલે એની આગે આલું, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધાય એના કાપું. બેઠો બેઠો ગાય તો ભગવાન કે ઊભો ઊભો સાંભળું, અને ઊભો ઊભો ગાય તો હું નાચું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું, એવું ભણે નરસૈયો પદ હાચું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હરિજન વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું. સ્વર્ગ વૈકુંઠ બધું મૂકી દઉં, અને મારા સંત હોય ને ભગવાન કે ન્યા હું જાઉં. પણ શમશેર હાથમાં ધારણ કરવી પડે, ભજન કરવાની ભાવના કરવી પડે, તો જરૂર આ અસુરો હણાય છે. અસુરો હાર પામે પણ જો ભાવના કરે તો. પૃથ્વીના આરંભ કાળથી અત્યાર સુધીમાં જેણે જેણે ભાવના કરી, કોણ ભજન કરી ગયો નથી ભાઈ? જેણે જેણે ભાવના કરી બધાય કરી ગયા છે. ભાવના કરવી જોઈએ બસ. એ પાંચકો માર તો પછી તારે કોઈ પ્રકારની આંસ ન આવે. આ 5 વિષયની આસક્તિ છૂટી જાય તો ભક્તિ માર્ગમાં પછી કોઈ અડચણ બીજી નથી. બીજી કોઈ અડચણ નથી. 5 વિષય સિવાય કોઈ અડચણ નથી. અને માણા હું એમ કહું છું, હાસું ખોટું કરતો હોય, પ્રપંચ કરતો હોય, દગો કરતો હોય, કૂડ કપટ કરતો હોય, આ 5 વિષય હારું બીજું કઈ? મુખ્ય મુદ્દો શું છે? 5 વિષય ભોગવવા હાટું જ આ બધું કરે, કૂડ કપટ કરે, દગો કરે, પ્રપંચ કરે, હાસું ખોટું કરે, નો કરવાનું કરે. પણ શું કામે? 5 વિષય હાટુંથી જ છે. ભજનને પ્રતાપે કરીને 5 વિષયની આસક્તિ છૂટી ગઈ તો અડચણનું કોઈ કારણ નથી. અડચણનું કોઈ કારણ નથી. કોઈ કારણ નથી. આ શબ્દ પરસ, રૂપ રસ અને ગંધ 5 વિષયની આસક્તિ એ 5 મોટા પ્રકારના ઝેર કહેવામાં આવ્યા છે. જનક રાજાએ એના ગુરુ અષ્ટાવક્રને કીધું કે મહારાજ, મારી મુક્તિ કેમ થાય એ જરા દયા કરીને કયો ને. એટલે અષ્ટાવક્ર ગુરુએ કીધું કે જનક, મુક્તિની જો તું ઈચ્છા કરતો હો તો 5 વિષયોને 20 નામ ઝેર જેવા જાણી એનો ત્યાગ કરવો પડે, અને 5 ઠેકાણે અમૃત પીવું પડે.
જે 5 અમૃત કહેવામાં આવ્યા છે એનું પાન કર અને પંચ વિષયનો ત્યાગ કર. તુલસી યહ સંસારમાં પંચરત્ન હે સાર, સંત સમાગમ, હરિભજન, દયા, દાન અને ઉપકાર, આ 5 અમૃત છે. આ 5 અમૃતનું પાન કર એટલે ઓલા 5 વિષયની આસક્તિ છૂટી જાય. બસ અમૃત પી એટલે ઝેર ઉતરી જાય. લે ને, બરાબર ને? અમૃત પીઓ એટલે ઝેર ઉતરી જાય. પણ આનો ત્યાગ કરવો પડે. તારે મુક્તિ જોતી હોય તો, મુક્તિ જોતી હોય તો આનો ત્યાગ કરવો પડે. પૂરા માર્કે પાસ થવું હોય તો ટીવી જોવાનું બંધ કરીને અભ્યાસ કરવો પડે. બરાબર ને? પૂરા માર્કે પાસ થવું તો ટીવી જોવાનું બંધ કરીને અભ્યાસ કરવો. બસ આમાં એમ જ છે. આ બીજા ટીવીના સ્ટેશનો બંધ કરો અને સદગુરુના નામનો અભ્યાસ કરો. બીજા સ્ટેશન બંધ કરો. હવે ગઢપણ આવી ગયું હોય, માન દેખાતું હોય કે છોકરા ચાલુ કરી દે, જોઈ લો. જોવા જેવો છે એને જોવાનું ટાણું વયું જાય. બાબુ, જોવા જેવો છે એને જોવાનું ટાણું વયું જાય છે. અનુભવનો વાલ ખોલો ને, 3 લોકના નાથનું ચિત્ર દેખાય. અનુભવનો વાલ ખોલો ને, 3 લોકના નાથનું ચિત્ર દેખાય. આ ટીવી તો કાલ થયા, તમારામાં તો મારા નાથે કેટલાય સમયથી મનુષ્યના દેહમાં મૂકેલું જ છે. અને જેણે અનુભવના વાલ ખોલ્યા એને આ બધા ચિત્રો દેખાણા ને એને કથાઓ લખીશ. બાપુ, આ જોઈને લખીશ. રામ કેદી થયા ને તુલસીદાસ કેદી થયા, પણ એને વાળ ખોલ્યો ને એટલે રામનું આખું ચરિત્ર દેખાણું. અને 400-500 વર્ષ પહેલા કે 600 વર્ષ થયા હોય તુલસીદાસ. રામ કેદી થયા, તુલસીદાસ કેદી થયા, પણ વાલ ખોલ્યું ને આખું ચિત્ર દેખાણું. રામાયણ લખ નાખી. લે આલે કે નહીં? આપણે લખો ને 5મી પેઢાના બાબાને કાંઈ યાદી હોય તો વાલ ખોલવો પડે. બાપુ, એ વાલ ખોલવો પડે. અને રામની સામે બેઠીને રામાયણ લખી હોય એવું નથી લાગતું? એવું નથી લાગતું? બીજા ચિત્રો બંધ કરવા પડે. બંધ કરવા પડે. વાલ ખોલવો હોય તો કે ઓહંગ સોહમના જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા, આ નામના ધ્યાનથી અનુભવના કમાડ ખુલે છે. ઓમ સોહમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા. 5 કો માર તો તારે આંસ નહીં આવે, અખંડ ધૂન લાગે. આ 5 વિષયનો અટકણ મટી જાય તો અખંડ તાર સંધાઈ જાય એવું છે. રટી લે મન, રામ નામ રણુકારા. નારદ, સારદ, શિવ, સનકાદિક નિષ્દિન નામને ઉચારા. આદિ દેવતાઓ, ભગવાનના અવતાર પહેલાના દેવતાઓ, નારદ, સારદ, શિવ, સનકાદિકો, એ નામ સ્મરણ જ કરતા હતા. એ નામ સ્મરણ જ કરતા હતા. આદિ દેવતાઓ, નારદ, સારદ, શિવ, સનકાદિક નિષ્દિન નામ ઉચારા. એલા ખબર વિનાના ખાલી ક્યું ખોતા 21 સસ્ય હજારા. ખબર વિના મનુષ્યના જીવનના 24 કલાકના 21,600 શ્વાસા હાલે છે. એ કાંક ખોઈ નાખે. જો ભાઈ, કાળ દેહને નથી ખાતો, દેહના અવયવો નથી ખાતો. સોખા શબ્દમાં કહીએ તો પરમાત્માના ભજન વિનાના જે શ્વાસા મૂક્યા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. આ આપણા ઘરની હાવ વાત નથી. સંતોના અનુભવ જોવો. ગંગા સતીએ ગાયું કે વીજળીને ચમકારે મોતી પરોવી લેવું, નકર અચાનક અંધારો થાય. જોત જોતામાં આવા કેટલા દિવસો વયા ગયા. 21,600 ને કાળ ખાય.
ભજન વિનાના જે શ્વાસા જાય એ કાળના મુખમાં ઝડપાઈ જાય છે. અને ભજન કરીને જે શ્વાસ મૂક્યો જો મનાતું હોય, શ્રદ્ધા બેહતી હોય, સંતોના વસનમાં વિશ્વાસ આવતો હોય, તો એનું નામ લઈને જે શ્વાસ મૂક્યો એ તમે એક અમૂલ્ય નગદ નાણું, એક સિક્કો, રાણી સિક્કો પરમાત્માની તેજોરીમાં જમા કરાયો. એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી, એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. એનું નામ લઈને જે શ્વાસ મૂક્યો, એક અમૂલ્ય નગદ નાણું, એક સિક્કો ભગવાનની તેજોરીમાં તમે જમા કર્યો છે. આની વળતર તમે ભગવાન પાસે માગી શકો છો, માગી શકો છો. અને માગ્યું એટલે આપ્યું છે. નરસિંહ મહેતો કે કોઈ માગ્યું ગાડું ભગવાન દેતું નથી ને છોકરાને જાન જોડવી છે ને જવું છે વડનગરના દીવાન્યા. માભો તારો જાહે, તારે જેમ કરવું એમ કર. કે કાંઈ વાંધો નહીં મહેતાજી, ચિંતા ન કરો, અહીં તમે નાણું જ એટલું જમા કર્યું છે ને, તમારું વ્યાજ દઈને તોય ઘણું થઈ જાય. એણે ભજન જ એવડું કર્યું હતું, એણે ભજન એવડું કર્યું હતું કે દીવાનની કલ્પનામાં ન હોય ને એવી આ રોખડિયાના છોકરાને જાન ગઈ બાપુ. હા, એણે જમા કર્યું હતું, હા જમા કર્યું હતું. બાકી એમ ભગવાનને નવરાઈ નથી હો, ના ના, એને ઘણા કામ છે. પણ તમારું બેલેન્સ પડ્યું હોય એટલે એને શેક સ્વીકારવો જ પડે. એને શેક ભજન કર્યું એના કામ ભગવાને કર્યા જ છે, ન કર્યા હોય તો કયો, ક્યાં ભગતના ન કર્યા એ કયો. પણ સિક્કા તો જમા કરાવવા, પણ આપણે કાંઈ જમા નથી કરવા, માગવું જ, બીજી વાત નહીં. માગવાની જ વાત, માગવાની જ વાત. તે સમજ્યા વગર માગો તો વ્યવહારમાં હાલે છે, હે હાલે છે. કેટલા અટાણે શહેરોમાં રહેવા વહી ગયા, સિટીઓમાં. ગામડે એકાદા ભાઈ રહેતા હોય, દિવાળી માથે ને પછી ગામડે રહેવા 2 દી 5 દી જવાનું થાય. પછી ઘણા એમ કહેતા હોય કે ગામડે જાય ભાઈ ને ભાભી રહેશે પણ આપને હારે મોઢે બોલાવે નહીં, કાંઈ આવો કે નહીં, ક્યાં ઉતરવું, શું કરવું. પછી એમ થાય કે હવે નથી જવું. કે ના ના, તમારી કાંઈક ભૂલ છે. તમે શહેરમાંથી ગામડે જાઓ તો ભાભી હારું હાડી લઈ જાઓ, ભાઈ હારું કાંઈક લઈ જાઓ, થોડુંક લઈ જાઓ. આવો આવો નો કે મને કાગળ લખજો. તે બસ આપણે ભગવાનને કાંઈ દેવું નથી, બસ લેવું જ છે એમને. હે દેવું નથી, આપણે લેવું જ છે. આ દેજે ને તે દેજે, પણ તમારે ભગવાન કે તારે મને બીજું કાંઈ નથી દેવું, મારું નામ તો ભાવથી લઈ જાઓ ભલા માણા, મારું નામ તો લઈ જાઓ. દેવાથી પ્રેમ વધે છે અને માગવાથી ઘટે છે. સંસારના વ્યવહાર જોઈ લ્યો ને, દેવાથી પ્રેમ વધે છે. નામનું દાન દ્યો એટલે પરમાત્માથી પ્રેમ વધે. દાન દીધા વિના માઇક માઇક કરશો, ઘટે ઘટે. એનું ભજન કરે એને માગવાનું જ ન હોય પ્રભુ. એનું ભજન કરે ને એને માગવાનું જ ન હોય. નહીં, અંતર્યામી છે, અંતર્યામી છે. પરમાત્મા થોડા જીવના કંજૂસ છે. થોડું દ્યો ને જાજુ આપે એ મારો નાદ છે પ્રભુ. થોડું દ્યો અને જાજુ આપે. હા, પણ આપણે શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ લઈએ, એમાં ભગવાનને બીજો શું ફાયદો થાય? હાલો થાય કાંઈ? હે તમારે ત્યાં કોઈ મજૂર કામે આવે, 500-1000 રૂપિયા મજૂરી ઠેરાવી હોય, મજૂરી એમ મજૂર આવીને એમ કે શેઠ આજ કામ નહીં કરું ને સવારથી સાંજ સુધી તમારી માળા ફેરવાય, સા પાહો, ખાવા દેહો, મજૂરી નહીં. તમારા નામની માળા ફેરવે તમે શું તકલીફ છે? દેહો તો કેટલો દયાળુ કહેવાય. એનું નામ લે અને એનું ધામ આપે, કેટલો દયાળુ કહેવાય એમ કહું.
તોય જીવની આંખ ઉગડતી નથી. નામનું દાન તો દઈ જવો ભલામણા, નામનું દાન તો દઈ જવું. સંતોએ આ કર્યું છે, આ કર્યું છે. એલા ખબર વિના ખાલી ક્યું ખોતા, 21 સસે હજારા રટી લે મન રામ નામ રણુકારા. જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. સગળા સાધનોની અંદર, સગળી સાધનાની અંદર સર્વોપરી સાધના હોય તો નામ સ્મરણની છે. શૈલી સરળ અને ઉત્તમ જો સાધના હોય તો નામ સ્મરણની છે. એમાં કાંઈ ખર્ચ નથી, એમાં શરીરને કાંઈ મુશ્કેલી પડતી નથી. શરીરે અવાસક રહી ગયા હો, બોલાતું ન હોય તોય સ્મરણ થાય, બોલાતું ન હોય તોય સ્મરણ થાય, સ્મરણ થાય. સરળ, શૈલી અને ઉત્તમ. મોટા મોટા વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિવત કર્મ કરે તો એનું ફળ કુદરત જરૂર આપે છે. મોટા મોટા વેદોક્ત શાસ્ત્રોક્ત કર્મ કરો, એનું જે ફળ મળે એના કરતા એનું નામ સ્મરણ કરવાથી 1000 ગણું ફળ મળે છે, 1000 ગણું. શુભ કર્મનું ફળ તમને દેહાધિકના સુખો આપે, નામ સ્મરણનું ફળ તમને પરમાત્માના સ્વરૂપનું સુખ આપે, એનું ચરણ આપે. ક્યું ફળ મોટું. અને નામ સ્મરણ શીથરે 2 હાલ માણસ હોય એ કરી શકે, એ કરી શકે. બાકી ઠીક છે, કુદરતે આપણને દીધું હોય તો જરૂર પુણ્યદાનો કરવા, શુદ્ધ ભાવ રાખીને કરવા, કોઈના દુઃખમાં ભાગ લેવો, કોઈને મદદરૂપ થવું, દયા ભાવ કાયમને માટે જીવનમાં રાખવો. આડોશ પાડોશમાં કોઈને તકલીફ હોય, આપણા પરિવારમાં કોઈને તકલીફ હોય તો આપણાથી બને એટલી જરૂર મદદ કરવી જોઈએ. આપણે માણસ છીએ ને, આપણામાં દયા ભાવ તો હોવો જોઈએ ને. જરૂર કરાય પણ શુદ્ધ હૃદયના ભાવથી. અને એનું ફળ એ માગવું કે પ્રભુ તમે દીધું છે એટલે તમારી દયાથી મને સારા વિચારો આવે છે તો હું કાંઈ પુણ્યદાન કરું છું, તો એનું ફળ મારે બીજું કાંઈ જોતું નથી. આ પુણ્યદાનનું ફળ પ્રભુ મને એ આપજો કે બસ તમારા સ્વરૂપનું દર્શન થાય, તમારું ચરણ મળે, એ સિવાય કાંઈ નથી જોતું. અને એનું શરણ મળે ને એના સ્વરૂપનું દર્શન થાય પછી કાંઈ ઘટે નહીં, બરાબર ને? પણ હું માગવું એ આપને ખબર હોતી નથી બાબુ. શુભ કર્મનું ફળ હું માગવું ને એ સંત સમાગમ વગર ખબર હોતી નથી, ખબર હોતી નથી. એટલે ખબર વિના ઉલટું મગાઈ જાય ને તો પારસમણી વેસીને કોદાળી લીધી એના જેવું થાય, એના જેવું થાય. માટે જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ. કોઈ સદગુરુ સંતના ચરણે જઈ ગુરુગમ દ્રષ્ટિથી આપ પ્રાપ્ત કરી લેજો, ખોજ કરી લેજો. વેદ શાસ્ત્ર પુરાણો એનો પોકાર પાડે છે. વેદે ઘોષણા કરી છે, અહમ બ્રહ્માસ્મિ સોહમસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ વેદની ઘોષણા છે કે આ મહાવાક્ય, આ સત્ય નામનું નિરંતર ચિંતન કરો, સ્મરણ કરો. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. આનું નિરંતર ચિંતન કરો. આપણા વેદોની શાસ્ત્રોની આ ઘોષણા છે, જેને મહામંત્ર કહેવામાં આવે છે, ગર્ભ ગાયત્રી કહેવામાં આવે છે.
સત્ય નામ કહેવામાં આવે. પછી એના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. એ આ સત્ય નામ જે મનુષ્ય માત્રના પ્રાણમાં આ શબ્દના ધ્વનિ ઉઠી રહ્યા છે. ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા, રટી લે મન રામ નામ રણુકારા. જો નામમાં મતો અડગ થઈ જાય, નિષ્ફળ બની જાય, તો પછી ડગમગ દોર ડગે ન દિલકા, ઈ પદ તો અપરંપારા. જે નામમાં નિષ્ફળ બન્યા એ સંતોના જીવનની અંદર કેવા સડદ પડદ સમય આવ્યા, સંકટો આવ્યા, વિપત્તિઓ આવી, પણ ડગ્યા છે. ભક્તિ માર્ગમાંથી કોઈ ચલાયમાન થયા. પાંડવોની કથા સાંભળો જી, કેટલું દુઃખ. ડગ્યા. ભગવાનમાં કે ધર્મમાં એને કોઈ દી શંકા કરી એટલું પાંડવોને દુઃખ પડ્યું. કૃષ્ણને ફરિયાદ કરી કે પ્રભુ ત્રણ લોકના નાથ, તમે અમારી આરે ને અમારી આમનમ રખરખડી થયા કરે. કીધું કૃષ્ણને પાંડવોએ? ક્યાંય મહાભારતમાં એવું લખ્યું છે? એણે શું કીધું કે ગમે એટલું દુઃખ પડે પ્રભુ, તમે ન ભૂલાવો એટલી દયા રાખજો. શું કીધું? કારણ કે પાંડવો સમજતા હતા કે આ દુઃખ આપણા કર્મે આવ્યું. કૃષ્ણએ ક્યાં કીધું તું જુગાર રમવું? બરાબર ને? કીધું તો રેમાં એટલે ભોગવવું પડે. સીધો જ હિસાબ છે. આખું કુટુંબ સમજાવે તો સમજે નહીં. માવા ખાઈ થયો ને પછી કેન્સર થયું. ભગવાને કીધું હતું કે 135 ખાઈ છે? ના ના, ભગવાને સંદેશો મોકલ્યો હતો, ખાવો જ. ભગવાને કીધું પછી કે ભગવાન, પણ ભગવાન શું કરે? એને ક્યાં તને કીધું તું? એને ક્યાં તને કીધું તું? ઉભો ગઈ. એમાં એનો ક્યાં વાંક છે? આલો કયો, એનો ક્યાં વાંક છે? એનો વાંક છે નહીં. એમ પાંડવો કે આ તો આપણું કર્મ, આપણે ભોગવી લેવાનું. ભલે ભૂલ થઈને દુઃખ આવ્યું, ભલે આવ્યું, પણ ભગવાનને કે તમે ન ભૂલાવો એટલી કરુણા રાખો. એટલે બસ મારા બાપ, આમાં એમ સમજવાનું છે. આ તો માણાને જરાક દુઃખ આવે તો કેટલી શંકાઓ કરી નાખે ને બીજું કરવા માંડે ને ધર્મ ને ભક્તિ ગુરુને અભેરાઈ ચડાવી દે. ભૂલી જાય, બધું ભૂલી જાય માણસ. જરાક સંકટ આવે ત્યાં. ત્રણ દી ભેય નો દોવા દે, શંકા કરે. ગુરુ હાસા છે, પણ હવે તમે દૂધમાં પાણી નાખવાનું બંધ કરો. ગુરુ સાચા છે. આપણો ક્યાંય વાંક જ નહીં. આપણો ક્યાંય વાંક જ નહીં. બધું ધર્મનો વાંક. આપણે જાણે કાંઈ ભૂલ કરતા જ નથી. બરાબર ને? તઈ પછી હાઈ ક્લાસ રોટલો હાલતો તો, બધી રીતે ખાવું પીવું બધું રીતે હાઈ ક્લાસ હાલતું હતું, પણ વધારે કમાણી કરવાનું જટ સાવકાર થવા શેર બજારમાં ગયો. પછી કે ભારે કરીને હવે ગુરુએ ક્યાં કીધું તું આ કરજે. મળ્યું એમાં સંતોષ રાખ્યો હોત તો ભાઈ, સંતોષ રાખ્યો. અને હકની કમાણી કરીને, હકની કમાણી કરીને તો કાંઈ વાંધો નથી. એ બધી સમજણ લેવી પડે ભાઈ. ભક્તિ કરવી હોય ને ભાઈ, બધી સમજણ લેવી પડે. નામમાં જેનો અડગમતો થઈ ગયો એના મન કોઈ દી ડગે. ડગમગ દોર ડગે ન દિલકા, ઓહી પદ અપરમ પારા. ગુરુ ચરણમાં માધવ બોલ્યા, જેના જોઈ લીધા દિલબીસ દીદારા. દિલબીસ એનું દીદાર કરી લીધું. કોણે કર્યું? કે જેના મન ડગ્યા નહીં ને એણે કર્યું. માટે ધન્યવાદ છે. મનુષ્ય અવતારમાં કાંઈક ઈશ્વર ભજનની કમાણી કરી જાય. સંત સેવા, સંત સમાગમ, સત્સંગ, એનું ફળ જરૂર કુદરત આપે છે. અને એનું ફળ મોટામાં મોટું એ કે આપણી પરંપરામાં, આપણી પેઢીઓમાં, આપણા પરિવારમાં કાયમને માટે પરમાત્માની ભક્તિ રીએ. એ જ એનું ફળ સમજવું. એ જ સમજવું. જે પરિવારમાં, જે કુટુંબની અંદર ભક્તિ હશે અને હાસી નિષ્ઠા હશે, ત્યાં દૂષણો નહીં આવે, અવગુણ નહીં આવે,
સુખ શાંતિનો રોટલો ખાઈ શકશે, નકર આમાં પેટ બરિતરાવું થતા વાર જ નથી બાપુ. હા, આમાં વાર જ નથી. ધ્યાન ન હોય ને મૂળ લક્ષ્યમાં, તો મનનો સ્વભાવ છે કઈ આમાં ઉલટો મારે ને કાંઈ ખબર ન પડે બાપુ. બસ મનને ધડે રાખવાનું છે. મૂળને બાંધો, સુખમણા સાધો, દ્રઢ મન રાખો એક ધડે. પ્રેમ નિશાન નિશ્ચય પકડીને સડવું હોય તો એમ સડો. મૂળમાં મનને બાંધો અને અનન્ય પ્રેમથી નિશાનમાં ધ્યાન રાખીને શિખર ઉપર ચડવું હોય તો ચડી જાઓ. પણ મનનો ધડો તો હોવો જોઈએ. મનના કંઈક મૂળા તો બાપુ મજબૂત હોવા જોઈએ, તો કામ પતે એવું છે. એટલે ધન્યવાદ છે કે મનુષ્ય અવતારે કરીને જેણે કાંઈક ભોળા ભાવે ભક્તિ માર્ગની અંદર સંચુપાત કર્યો છે, થોડું ઘણું યથાશક્તિ સત્સંગ સેવા સમરણ કર્યા છે, એ અંશ જરૂર પરમપદનો અધિકારી બને છે. એક જન્મે થોડી કમાઈ બાકી રહી તો કુદરત બીજા જન્મે યોગ આપે, બીજા જન્મે થોડી કમાઈ બાકી રહી તો ત્રીજા જન્મે યોગ આપે. 5-7 જન્મે પણ એ અંશ જરૂર પાર પડી જાય છે. પણ વિશ્વાસ બંધાઈ જાવો. નેડો બંધાય તો ન્યા ગુરુની કાયમ રખેવાળી રહેલી છે. નેડો બંધાય તો ન્યા ગુરુની કાયમ ને માટે રખેવાળી રહેલી છે. સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી, વિશ્વાસી જનને માટે સદા રખેવાળી. ભૂલા પડ્યા જીવને રાત અંધારી, ભૂલા પડ્યા જીવને રાત અંધારી. ગુરુ બેટાએ સૂર્ય પ્રકાશી, વિશ્વાસી જનને માટે સદા રખેવાળી. સદગુરુ બેટાએ સૂર્ય પ્રકાશી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનું, ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનું, વગડો વટાવે ગુરુ સુહાગી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. વગડો વટાવે ગુરુ સુહાગી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. સદા રખેવાળી સદા રખેવાળી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી.
મધ્ય સમુદરીએ દરિયો તોફાની, મધ્ય સમુદરીએ દરિયો તોફાની, પાર ઉતારે ગુરુ સુકાની, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. પાર પાર ઉતારે ગુરુ સુકાની, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. આંધળાની આંખો ગુરુ બેરાના કાન છે, આંધળાની આંખો ગુરુ બેરાના કાન છે. મૂંગાની વાસાલા ભૂષત ગુરુ સ્વામી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. મૂંગાની વાસાલા ભૂષત ગુરુ સ્વામી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. સદા રખેવાળી ગુરુની સદા રખેવાળી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. સદગુરુ